હર હર મહાદેવના જયઘોષ સાથે ઇલાવથી કેદારનાથ તરફ 1500 કિલોમીટરની પવિત્ર કાવડ યાત્રાનો પ્રારંભ. હર હર મહાદેવ, બમ બમ ભોલેના ગૂંજતા જયઘોષ વચ્ચે ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ઇલાવ ગામમાંથી 15 કાવડયાત્રીઓ ભગવાન કેદારનાથ જ્યોતિર્લિંગના દર્શન માટે 1500 કિલોમીટરની પવિત્ર પદયાત્રાએ ભક્તિભાવપૂર્વક રવાના થયા છે. પવિત્ર શ્રાવણ માસના પ્રારંભ સાથે જ સમગ્ર વાતાવરણ શિવમય બન્યું છે. ભોળાનાથ પ્રત્યે અખંડ શ્રદ્ધા અને અડગ વિશ્વાસ સાથે કાવડયાત્રીઓએ ગામના રામજી મંદિર, ભીડભંજન મહાદેવ મંદિર, વેરાઈ માતા મંદિર અને હનુમાનજી મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. ગ્રામજનોએ કાવડયાત્રીઓનું હાર પહેરાવી સન્માન કર્યું અને તેમની યાત્રા સુખદ, સફળ અને મંગલમય બને તેવી પ્રાર્થના કરી હતી. આ પવિત્ર પ્રસંગે તાલુકા પંચાયતના સભ્યો, ગામના આગેવાનો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી ભક્તોને શુભેચ્છાઓ પાઠવી હતી. ઇલાવ ગામના 15 કાવડયાત્રીઓ આગામી 28 દિવસ દરમિયાન દરરોજ અંદાજે 60 કિલોમીટરનું અંતર પગપાળા કાપીને કેદારનાથ જ્યોતિર્લિંગ પહોંચી દેવાધિદેવ મહાદેવને પવિત્ર જળ અર્પણ કરશે અને ત્યારબાદ પરત વતન ફરશે. આ પવિત્ર યાત્રા માત્ર એક પ્રવાસ નથી, પરંતુ શ્રદ્ધા, સંકલ્પ, ત્યાગ અને ભક્તિનું જીવંત પ્રતીક છે, જે ભોળાનાથ પ્રત્યેની અખૂટ આસ્થાનો સુંદર સંદેશ આપે છે. હર હર મહાદેવ. અમે ઇલાવ ગામના 15 કાવડયાત્રીઓ છે. આ વખતે અમે કેદારનાથ જઈ રહ્યા છે અને 1500 કિલોમીટર જેવું થાય છે. અમને આશરે રોજનું અમે 60-65 કિલોમીટર અંતર કાપીશું અને મહાદેવને જલ અર્પણ કરીને આવશું. હર